હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? અમે આવ્યા છીએ મામાના ઘરે વેકેશન કરવા. એમાં પરસોત્તમ મહિનો હાલે છે એટલે બધે જમવા જવાનું હોય. આ છે મારો વંશ, આ છે ફ્યાન્સી. અમે આવ્યા છીએ જામનગર એટલે કે મામાના ઘરે. આ છે મારા મમ્મી એટલે કે આરકેના નાની, રુતાંશના નાની. આ છે નાનીનું ઘર. નાની ટીવી જોવે છે, જો નાની કોકના વ્લોગ્સ જોવે છે, વોચ કરે છે, જોઈ લ્યો. હા, આરકે ગયો છે દ્વારકાધીશના દર્શન કરવા માટે, કારણ કે પરસોત્તમ મહિનો હાલે છે એટલે રુતાંશને દ્વારકાધીશના મંદિરે જવાની બહુ જ ઈચ્છા હતી એટલે દ્વારકા ગયો છે. અને નાનકડી જીયા આરકેની સિસ્ટર ગઈ છે મામા મામી ભેગી આઈસ્ક્રીમ ખાવા માટે. તો જોયું, ચાલો આજે રુતાંશની જગ્યાએ હું વિડીયો ઉતારું, હું વ્લોગ્સ બનાવું છું. આ છે વંશ, રુતાંશનો કઝિન એટલે કે માસીનો છોકરો. આ છે ફ્યાન્સી, રુતાંશની કઝિન એટલે કે એના કાકાની છોકરી. ચલો વંશ, કંઈ બોલવું છે તારે? ચલો ફ્યાન્સી, શું હાલે છે અત્યારે વેકેશનમાં? શું હાલે છે? મોજ મસ્તી કે છે વંશ? વેકેશનમાં ક્યાં જવાનું બાકી છે? મામાના ઘરે મજા આવે છે. શું કર્યું મામાના ઘરે? હા, નાઇટ આઉટ કરો છો રાત્રે? બરાબર. ચાલો આપણે નાની જોડે વાત કરી કે અમે નાનીને કેટલા હેરાન કરી છે રાત્રે. તો નાની કંઈક બોલશે. ચલો નાની બોલો. શું બોલું? અમે તમને હેરાન કરી છે? મજા કરી છે. હા, રાતના જાગીને બધા નાસ્તા કરી છે. પડીકા ખાઈને મજા કરી છે. નાઇટ આઉટ કરે છોકરાઓને? હા. બરાબર. આ છે મોજીલા નાની. નાની 4 વાગ્યા લગીને જાગે, છોકરાઓ જોડે નાઇટ આઉટ કરે, છોકરાઓને જમાડે, રાત્રે નાસ્તો કરાવે, મેગી બનાવડાવે નાની. મામાના ઘરે બધાય મજા કરે. આ છે હોલનું એસી છે. રુતાંશના મામાએ હોલમાં એસી રખાવડાવ્યું છે. ગાઈસ જો કે રોકાવા આવે એટલે રૂમમાં છોકરાઓ ન જાય, હોલમાં જ રહે, ટીવી જોવે, એન્જોય કરે એટલે ગરમી ન થાય. એટલે મામાની મોજ હોય એટલે મામા એસી નખાયું હોલમાં. ઠીક છે? તો કોણ કોણ મામાના ઘરે રોકાવા ગયું છે? મામાના ઘરે રોકાઈને તમે શું શું કરો છો? ચલો ગાઈસ કમેન્ટ કરો. બાય બાય, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. બાય બાય બાય.